લે આ ચણિયો પર ધોઈ નાખજે. આ સાડી, ચણિયો અને પછી બ્લાઉઝ, આ આટલા બધા કપડાં એક સાથે કેમ પહેરે છે? એક નાઇટી પહેરતી હોય તો? હા તો કાલથી એક નાઇટી પહેરીશ. તારા માટે એક લાંબો જબ્બો લઈ આવીશ, એટલે તને પણ પેન્ટ પહેરવાની ઝંઝટ નહીં રહે. હા ને, બરાબર? જઈને જો ફોન વાગે છે. હે? ફોનની ઘંટડી. હા, નખરા તો જો કેવા કરે છે. પાનેલ સ્ટાઇલ માંગે છે. હાલો, કોણ બોલો છો? આ સોમન સરનું ઘર છે? ના, મારું ઘર છે અને એ મારો માથાનો દુખાવો છે. પણ તું કોણ છે? હું સોમન સાહેબની મોટી ફેન છું. તમે જરા એમને ફોન આપશો? અરે રે, અત્યારે તો એ ઘરનું કામ કરે છે. જ્યારે શાંત થાય ને ત્યાં સુધી રાહ જોઈશ. અચ્છા એવું છે, તો હું થોડી વાર પછી કોલ કરીશ. હા હા, બરાબર, કારણ કે કપડાં ધોવે છે. હં? સાંભળ, હા. તારી કોઈ ફેને ફોન કર્યો હતો. શું? અરે બા, તે મને બોલાવ્યો કેમ નહીં? મને લાગ્યું કે તું હમણાં નહીં આવે. એણે કહ્યું એ ફરીથી ફોન કરશે. હાલો. હેલો, સોમન સર વાત કરો છો? હેલો, હા, તમને મારા ઘરનો નંબર કોણે આપ્યો? જબ્બારે મને આ નંબર આપ્યો. હા, સારું કર્યું. કેમ સારું કર્યું? જો તમે ઓફિસમાં ફોન કરત તો ફોન સની ઉપાડત, અને એ થોડો આડો માણસ છે. અચ્છા, એટલે તમે થોડા પોઝેસિવ પણ છો. પોઝેસિવ અને હું? મને તો તમારું નામ પણ નથી ખબર. તમે મને સાચું કહેજો, તમે પણ મારા ફોનની રાહ જોતા હતા ને? નહીં, નહીં? જો હું નહીં કહીશ તો એ જુઠ્ઠું કહેવાશે. હવે તમારું નામ કહેશો? શાલિની. શાલિની. શું તમે બેબી શાલિની છો? બેબી નહીં, શાલિની.